નમસ્કાર મિત્રો, ધનતેરસ એટલે ધન અને સમૃદ્ધિનો મહાપર્વ। તમે સોનો, ચાંદી, વાસણ ખરીદીને પૂજા કરો છો, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એશિયાના સૌથી ધનિક પરિવારોમાંનો એક અંબાણી પરિવાર રૂપિયા 15 લાખ કરોડની કંપની માટે ધનતેરસની પૂજા કેવી રીતે કરે છે? તેમના માટે આ પૂજા માત્ર દીવા કરવા સુધી સીમિત નથી। આ છે ગુપ્ત દાન પરંપરા અને સ્થિર ધનનો મંત્ર। આજે અમે તમને એ રહસ્ય જણાવીશું કે ધનતેરસના દિવસે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર સૌથી મોટો ધનનો સોદો ક્યાં કરે છે। આ વિડીયો તમારી વિચારસરણી બદલી નાખશે। ધનતેરસ પર અંબાણીની ખરીદી, વાસણ નહીં, સદ્રુણ। આપણે બધા ધનતેરસ પર શારીરિક ધન એટલે કે સોનો, ચાંદી કે વાસણ ખરીદીએ છીએ, પણ મુકેશ અંબાણીની ખરીદી થોડી અલગ છે। પહેલો નિયમ, ધનતેરસનો પ્રવાસ। અંબાણી પરિવાર માટે ધનતેરસ કે દિવાળીનો સમય માત્ર મુંબઈમાં ઉજવવાનો નથી। તે ધનતેરસ પહેલાં કે દિવસે તીર્થયાત્રા પર જરૂર જાય છે। ખાસ કરીને બદ્રીનાથ અને કેદારનાથ ધામની મુલાકાત તેમની પરંપરા રહી છે। શા માટે? કારણ કે આસ્થા તેમને પાયા સાથે જોડી રાખે છે। બીજો નિયમ, સૌથી મોટું રોકાણ, દાન। ધનતેરસના સમયે અંબાણી પરિવાર દ્વારા મંદિરો અને ધાર્મિક સંસ્થાઓમાં મોટા દાન આપવામાં આવે છે। મીડિયા રિપોર્ટ્સ મુજબ આ રકમ કરોડોમાં હોય છે। જેમ કે તાજેતરમાં તેમણે બદ્રીનાથ અને કેદારનાથ મંદિર ટ્રસ્ટને રૂપિયા 10 કરોડનું દમદાર દાન આપ્યું હતું। રહસ્ય 1, કુબેરનો કોન્ટ્રાક્ટ। હવે આવે છે સૌથી મોટો ગુપ્ત મંત્ર। શું મુકેશ અંબાણી એટલા પૈસા સિમ્પલી દાન કરી દે છે? ના, તે કરે છે કુબેરનો કોન્ટ્રાક્ટ। સનાતન ધર્મમાં એક માન્યતા છે, તમે જેટલું ધન ધાર્મિક કાર્યોમાં સમર્પિત કરો છો તે કુબેર ભંડારી પાસે જમા થાય છે। અંબાણી પરિવાર માટે આ દાન એ બીજ છે। તેઓ દાન કરીને ધનનો પ્રવાહ શરૂ કરે છે। મુકેશ અંબાણીનો ધનતેરસનો મંત્ર છે, ધન હંમેશા ગતિમાં રહેવું જોઈએ। જો ધન એક જગ્યાએ અટકી જશે તો તે વધશે નહીં। આ દાન તેમના માટે આવતા વર્ષની વૃદ્ધિનો પહેલો રોકાણ છે। તેઓ દાન કરીને બ્રહ્માંડને સંકેત આપે છે કે તેમને આવકનો પ્રવાહ ચાલુ રાખવાની જરૂર છે। રહસ્ય નંબર 2, સ્થિર લક્ષ્મીનું સ્વચ્છતા મિશન। ધનતેરસ અને દિવાળી પર માં લક્ષ્મીજીનું સ્વાગત થાય છે, પણ મુકેશ અંબાણીના ઘરમાં અને તેમની કંપનીઓમાં એક ખાસ સ્વચ્છતા અભિયાન ચાલે છે। પવિત્રતા અને ચોકસાઈ। તેમની ઓફિસમાં નાનામાં નાની જગ્યાએ પણ સંપૂર્ણ સ્વચ્છતા જોવા મળે છે। તે માત્ર ઘર નહીં પણ માર્કેટમાં રહેલા પોતાના દેવાને પણ સાફ કરવાનું માને છે। ધનતેરસ પહેલાં શક્ય હોય તેટલા દેવા કે ચૂકવણા તેઓ પૂરા કરી દે છે। તેમનું માનવું છે કે જ્યાં પવિત્રતા અને શિસ્ત હોય છે ત્યાં જ સ્થિર લક્ષ્મીજી વાસ કરે છે। તો દોસ્તો, જો તમે પણ મુકેશ અંબાણીની જેમ ધનની સ્થિરતા અને વૃદ્ધિ ઈચ્છતા હો તો આ ધનતેરસ પર માત્ર ખરીદી ન કરો, આ 2 નિયમો અપનાવો। સદભાવથી દાન। નાની રકમનું પણ દાન કરો, પણ તે આવતા વર્ષની વૃદ્ધિનું પહેલું બીજ છે। સંપૂર્ણ સ્વચ્છતા ઘરમાં અને તમારા મગજમાં રહેલા નકારાત્મક વિચારોની પણ સફાઈ કરો। કમેન્ટ બોક્સમાં જરૂર લખો અંબાણી ધન મંત્ર અને જય કુબેર દેવ। આ વિડીયોને દરેક એવા વ્યક્તિ સાથે શેર કરો જે જીવનમાં અઢળક ધન અને સફળતા મેળવવા માંગે છે। આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ મિત્રો।